હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે પાઉંભાજી પરોઠા. પાઉંભાજી પરોઠા એટલે ભાજીના પરોઠા. તેની માટે આવી રીતે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. કોબી છે, ગાજર છે, કેપ્સિકમ છે અને ડુંગળી છે. મસાલા પછી હું તમને બતાવીશ. હવે આપણે એનો વઘાર કરવાનો છે. જીરું નાખ્યું, પછી હિંગ નાખવાનું છે. હવે આપણે આ બધા વેજીટેબલ્સને તેલમાં સાતળવાના છે. આ છે પાઉંભાજીનું બીજું વર્ઝન, ભાજી પરોઠા. હવે આપણે તેને સાતળી દઈશું. હવે આપણે આ શાકભાજી સતળાઈ ગયેલા છે. હવે તેમાં મસાલા નાખીએ. લાલ મરચું, હળદર, ચાટ મસાલા, ગરમ મસાલો, મેગી મસાલો, ધાણા જીરું, મીઠું અને આ પાઉંભાજી મસાલો છે. હવે તેને આપણે બધા મસાલા નાખી દઈએ. હવે તેને મિક્સ કરી લો. હવે આ બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે તેમાં આપણે બટેકા બાફેલા નાખવાના. 2 બટેકા લીધા છે મેં. બટેકા ઓછા લેવાના એમાં, મેં 2 લીધા છે. હવે તેને મિક્સ કરી. બટેકા બાફેલા હતા એટલે ખાલી મિક્સ કરવાનું છે એને, અને પછી ગેસ બંધ કરી દેવાનો છે. સોરી ફ્રેન્ડ્સ, હું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખતા ભૂલી ગઈ છું. હવે હું ઉપરથી ઉમેરું છું, તો તમે છે ને વઘાર કરો ને ત્યારે જ ઉમેરી દેજો. હું ભૂલી ગઈ છું. મેં તેલ ગરમ કર્યું છે, પછી થોડુંક સાતળવા દેવાનું, પછી ઉપરથી ઉમેરી દેવાનું. આ જો મેં ગરમ કરી પછી ઉપરથી ઉમેર્યું છે, પણ તમે છે ને વઘાર કરો ને ત્યારે જ ઉમેરજો. હું ભૂલી ગઈ છું. હવે એને મિક્સ કરી નાખો. હવે આપણે સ્ટફિંગ કરી લેવાનું. હવે આપણે હલકા હાથ વણવાની કે ફાટ. ઘી વડે શેકી લઈશું. તૈયાર છે આપણા ભાજીના પરોઠા. તમે આ દહીં સાથે, સોસ સાથે સર્વ